presented by Shreyarth University in association with Silver Oak University, powered by GSTV, a fearless truth. હેલો વિદ્યાર્થી મિત્રો, ફિઝિક્સના લેક્ચર નંબર 4 માં તમારું હાર્દિક સ્વાગત કરું છું. સિલ્વર ઓક યુનિવર્સિટી તથા શ્રેયાર્થ યુનિવર્સિટીના સહયોગથી જેઈ, નીટ અને ગુજસેટના માર્ગદર્શન માટેના લેક્ચરમાં તમારું હાર્દિક સ્વાગત છે. આપણે 3 લેક્ચર્સમાં ફિઝિક્સમાં ચેપ્ટર નંબર 1 વિદ્યુતભાર અને વિદ્યુત ક્ષેત્ર એને લગતા ઘણા બધા કન્સેપ્ટ્સને લગતા ક્વેશ્ચન્સ એ આપણે લાઈવ સોલ્વ કર્યા, એ તમે જોયા હશે. અને એને લગતા પ્રીવિયસ યરના જેટલા પણ જેઈ, નીટ અને ગુજસેટના ક્વેશ્ચન્સ છે તમે સોલ્વ કરશો તો તમને 110% હેલ્પફુલ થઈ જશે. આજના લેક્ચરમાં આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું, ચેપ્ટર નંબર 2 વિદ્યુત સ્થિતિમાન. આનો બીજો પાર્ટ છે કેપેસિટન્સ, પણ એ કેપેસિટન્સ આપણે નેક્સ્ટ લઈશું. આજના લેક્ચરમાં આપણે વિદ્યુત સ્થિતિમાન વિશેની ચર્ચા કરવાની છે. તો સૌથી પહેલા આપણે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિ ઉર્જા વિશે વાત કરીએ તો આ બંને કન્સેપ્ટ ગુરુત્વીય સ્થિતિમાન અને ગુરુત્વીય સ્થિતિ ઉર્જા સાથે સીધા રિલેટ થાય છે. જે વ્યાખ્યા ગુરુત્વીય સ્થિતિ ઉર્જાની છે એવી જ વ્યાખ્યા વિદ્યુત સ્થિતિ ઉર્જાની છે, જે વ્યાખ્યા વિદ્યુત સ્થિતિમાનની છે એવી જ વ્યાખ્યા ગુરુત્વીય સ્થિતિમાનની છે. બંનેમાં બેઝિક ડિફરન્સ ખાલી એટલો જ છે કે વિદ્યુતમાં વિદ્યુત ભાર આવશે અને ગુરુત્વમાં દળ આવશે. તો વિદ્યુત સ્થિતિ ઉર્જા એની વ્યાખ્યા અહીંયા તમે જોઈ શકો છો. પ્લસ ક્યુ વિદ્યુત ભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાંના આપેલા કોઈ બિંદુએ લાવવા માટે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કરવા પડતા કાર્યને તે બિંદુ પરના તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા કહે છે. હવે અહીંયા આગળ મેં એક શબ્દ કીધો છે તંત્રની. તો વિદ્યુત સ્થિતિ ઉર્જા હંમેશા કોઈ એક વિદ્યુત ભારની નથી હોતી. વિદ્યુત સ્થિતિ ઉર્જા હંમેશા તંત્રની જ હોય છે. કોઈ એક પદાર્થની પોતાની સ્થિતિ ઉર્જા હોવાની કોઈ શક્યતા નથી. આપણે કોઈ એક જગ્યાએ રેફરન્સ માનીને એને 0 સ્થિતિ ઉર્જા લઈ શકીએ છીએ અને એની રિસ્પેક્ટમાં બીજા પદાર્થોની સ્થિતિ ઉર્જા માપી શકીએ છીએ. જેમ અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો કે એક વિસ્તાર છે જેમાં વિદ્યુત ક્ષેત્ર આવેલું છે, એ અસમાન છે, સમાન છે પછીની વાત છે. પણ અહીંયા આગળ જે વિદ્યુત ક્ષેત્ર છે એનો વિસ્તાર છે એ સમાન વિદ્યુત ક્ષેત્ર છે. આ વિસ્તારમાં મારે અનંત અંતરેથી એક પ્લસ ક્યુ વિદ્યુત ભારને, જેને તમે પરીક્ષણ વિદ્યુત ભાર પણ કહી શકો છો, એને મારે અનંત અંતરેથી આ વિસ્તારમાં લાવવો છે. તો આ લાવવા માટે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ મારે જે કાર્ય કરવું પડે છે એ એની અંદર સંગ્રહ પામે છે. વિદ્યાર્થી મિત્રો એક હંમેશા વાત યાદ રાખજો, કોઈ પણ પદાર્થમાં સ્થિતિ ઉર્જા ત્યારે જ આવે જ્યારે તમે કોઈક ક્ષેત્રની વિરુદ્ધ કે કોઈ પણ તંત્રની વિરુદ્ધ કાર્ય કરો છો, ત્યારે જ એ પદાર્થની અંદર સ્થિતિ ઉર્જા સંગ્રહ પામે છે. જ્યારે કોઈ પણ વસ્તુની વિરુદ્ધ તમે કાર્ય નહીં કરો તો પછી વિદ્યુત સ્થિતિ ઉર્જા કે કોઈ પણ પ્રકારની સ્થિતિ ઉર્જા આવવાના ચાન્સીસ નથી. તો અનંત અંતરેથી આ પ્લસ ક્યુ વિદ્યુત ભારને આપણે વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ જે પણ કાર્ય ખર્ચીને લાયા છીએ એ કાર્યને જ કહેવાય છે તે તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા. વિદ્યુત સ્થિતિ ઉર્જાનું બહુ બેઝિક ઇક્વેશન મેં અહીંયા આગળ નોટ ડાઉન કરેલું છે. U ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ સંકલન ઇન્ફાઇનાઇટ થી a. હવે ઇન્ફાઇનાઇટ એટલે તમે એની શરૂઆત ક્યાંથી કરી હતી? અનંત અંતરેથી. તમે એને વિદ્યુત, ધ્યાનથી જો આકૃતિમાં, વિદ્યુત ક્ષેત્રમાં તમે એને કયા બિંદુ સુધી લાયા? એ બિંદુ સુધી. એટલે તમારું અંતિમ બિંદુ, તમારી મુસાફરી એ બિંદુ સુધીની છે. એટલે લિમિટ આવશે માઇનસ સંકલન ઇન્ફાઇનાઇટ ટુ a QE. QE એટલે બળ છે. ડોટ dx. તો f ડોટ dx એટલે કાર્ય થઈ ગયું. અહીંયા f ની જગ્યાએ મેં QE લખ્યું છે અને ડોટ એટલે dx. તો આ વાત થઈ ગઈ સ્થિતિ ઉર્જાની. ફરી કહું છું, આ સ્થિતિ ઉર્જા વિદ્યુત ભારની નથી. તમને વાંચવામાં એવું મળશે ટેક્સ્ટબુકમાં કે આ વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા છે, પણ હકીકતમાં આ વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત ભાર બંનેના તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા છે. હવે આ વાતમાં મેં વિદ્યુત ક્ષેત્રનો એક વિસ્તાર લીધો હતો અને એમાં અનંત અંતરેથી હું ક્યુ વિદ્યુત ભારને લઈને આવ્યો હતો. તો સ્થિતિ ઉર્જા આ સૂત્રથી મળી સંકલન વાળા. પણ જ્યારે બે બિંદુવત વિદ્યુત ભાર હોય, Q1 અને Q2, અને બે વચ્ચેનું અંતર R હોય, તો એ કેસમાં ઉપરના સંકલનના સૂત્રથી જ આપણે ડિરાઈવ કર્યું છે. આપણે ડેરિવેશનમાં નથી જવાનું, આપણે ડાયરેક્ટ સૂત્ર જોવાનું છે. તો અહીંયા આગળ સૂત્ર આવશે U ઇઝ ઇક્વલ્સ ટુ K Q1 Q2 અપોન R. સૂત્ર મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓએ ગોખેલું હશે.
મોઢે હશે એનો કોઈ વાંધો નથી, પણ આમાં જે યાદ રાખવા જેવી બાબત છે, યાદ રાખવા જેવી બાબત એ છે કે Q1 અને Q2 બંને વિદ્યુતભાર કેલ્ક્યુલેશન કરતી વખતે, સ્થિતિ ઉર્જાની કેલ્ક્યુલેશન કરતી વખતે સાઇન સાથે લેવાના છે. મતલબ જો ધન હોય તો પ્લસ લઈ લો અને ઋણ હોય, ઇલેક્ટ્રોન હોય કે એવો કોઈ કેસ હોય તો માઇનસ લઈ લો. સપોઝ Q1 પોઝિટિવ છે, Q2 નેગેટિવ છે અને બે વચ્ચેનું અંતર R છે, તો આ કેસમાં સ્થિતિ ઉર્જાનું ફોર્મ્યુલા શું બનશે? તો એ ફોર્મ્યુલા બનશે U ઇઝ ઇક્વલ્સ ટુ K Q1 ઇન્ટુ માઇનસ Q2 અપોન R. તો આમાં મેઇન યાદ રાખવા જેવી બાબત એ છે, સૂત્ર તો બધાને ખ્યાલ જ હશે કે Q1 Q2 અપોન R. યાદ રાખજો અહીંયા R છે, R સ્ક્વેર હોય તો બળ થઈ જાય, અહીંયા R છે. ફરી એક વખત કહું છું R. તો Q1 અને Q2 તમારે નિશાની સાથે લેવાના છે. આ ચર્ચા થઈ ગઈ વિદ્યુત સ્થિતિ ઉર્જા જ્યારે બે વિદ્યુતભાર હોય, બંને બિંદુવત હોય અને એમની વચ્ચેનું અંતર R હોય એની. મેં અહીંયા આગળ લિસ્ટ ડાઉન 3 પોઈન્ટ કરેલા છે. એ MCQ માં ડાયરેક્ટ થિયરિટિકલ કન્સેપ્ચ્યુઅલ MCQ માટે તમને બહુ કામમાં લાગશે. એ પોઈન્ટ્સ તમે જોઈ શકો છો કે જો સ્થિતિ ઉર્જા તંત્રની ધન હોય તો એ તંત્ર અપાકર્ષી તંત્ર થાય. સ્વાભાવિક છે. Q1 પોઝિટિવ, Q2 પોઝિટિવ તો સ્થિતિ ઉર્જા ધન, તો અપાકર્ષણ જ થશે. અને જો તંત્રની સ્થિતિ ઉર્જા ઋણ હોય, મતલબ એક ધન હોય ને એક ઋણ હોય, તો એ તંત્ર આકર્ષી તંત્ર બનશે. અને જો તંત્રની સ્થિતિ ઉર્જા શૂન્ય હોય એનો મતલબ કે એ બે પદાર્થ વચ્ચે, એ બે વિદ્યુતભાર વચ્ચે કોઈ જ પ્રકારનું ઇન્ટરેક્શન નથી. જેમ કે એક એક્ઝામ્પલ આપું તમને કે ભાઈ પૃથ્વીની સપાટી પરથી તમને અનંત અંતરે લઈ જવામાં આવે તો તમારી સ્થિતિ ઉર્જા 0 થઈ જાય, કારણ કે તમારા અને પૃથ્વી વચ્ચે કોઈ ઇન્ટરેક્શન રહેતું નથી. તો આ 3 પોઈન્ટ યાદ રાખજો, મહેરબાની કરીને કન્સેપ્ચ્યુઅલ MCQs માટે કામ લાગશે. જો તંત્રની સ્થિતિ ઉર્જા પોઝિટિવ તો અપાકર્ષી તંત્ર, નેગેટિવ તો આકર્ષી તંત્ર, અને જો તંત્રની સ્થિતિ ઉર્જા 0 ધેટ મીન્સ કે એ બે પદાર્થ વચ્ચે કોઈ જ પ્રકારનું ઇન્ટરેક્શન નથી. અને બીજી અગત્યની વાત કે જ્યારે તંત્રમાં 2 થી વધારે વિદ્યુતભાર હોય તો એ તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા કઈ રીતે શોધવી? જેમ કે એક માની લો ત્રિકોણ છે અને ત્રિકોણના 3 શિરોબિંદુઓ પર Q વિદ્યુતભાર મૂક્યો છે, તો આ કેસમાં કેટલા વિદ્યુતભાર થયા વિદ્યાર્થી મિત્રો? 3. અને હવે આમાં તમારે સ્થિતિ ઉર્જા શોધવી હોય તો કઈ રીતે શોધી શકો છો? તો તમારે જોડ બનાવવી પડે. કોઈ એક વિદ્યુતભારને રેફરન્સ લઈ લો, એ બીજા કેટલા વિદ્યુતભાર સાથે જોડ બનાવે છે એ ચેક કરો, પછી બીજાને રેફરન્સ લો, ત્રીજાને રેફરન્સ લો. આ રીતે રેફરન્સ લેવાનું ચાલુ રાખો. જ્યાં સુધી છેલ્લે એક વિદ્યુતભાર ના વધે ત્યાં સુધી તમારે જોડ બનાવવી પડે. તો ઇન શોર્ટ, જ્યારે 2 થી વધારે વિદ્યુતભારો હોય એવા કેસમાં તંત્રની સ્થિતિ ઉર્જા ઇઝ સિમ્પલી ઇક્વલ્સ ટુ સમેશન ઓફ બધા જોડની કુલ વિદ્યુત સ્થિતિ ઉર્જા. મતલબ દરેક જોડની જે સ્થિતિ ઉર્જા બનશે એ બધાનો સરવાળો. તો આ સ્લાઇડમાં મેં ચર્ચા કરી વિદ્યુત સ્થિતિ ઉર્જા વિશે. આગળ આપણે વિદ્યુત સ્થિતિમાન વિશે જોઈશું. નેક્સ્ટ સ્લાઇડ. વિદ્યુત સ્થિતિમાનમાં તમે ફોર્મ્યુલા મેં ડાયરેક્ટ લખ્યું છે, વ્યાખ્યા નથી લખી. હું બોલું છું, ડોન્ટ વરી, પણ પહેલા ફોર્મ્યુલા જુઓ. મેં એ જ બિંદુ લીધું છે A, અને એ બિંદુ પરનું જે વિદ્યુત સ્થિતિમાન મેં લખ્યું છે VA, ધેટ ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ સંકલન ઇન્ફાઇનાઇટ થી સ્મોલ r અથવા A. હવે સ્મોલ r એટલે એ બિંદુનું અંતર કેન્દ્રથી, અથવા જે બિંદુ તમે લઈ ગયા એ અંતિમ બિંદુ A, E ડોટ dr અથવા dx. હવે આ કેસમાં તમને થશે Q ક્યાં ગયો? તો Q જશે તો જ વિદ્યુત સ્થિતિમાન આવશે. તમે ધ્યાનથી જો, વિદ્યુત સ્થિતિ ઉર્જામાં Q આવે છે અને વિદ્યુત સ્થિતિમાનમાં ઇક્વેશનમાં તમે જોઈ શકો છો એમાં Q આવે છે, પણ વિદ્યુત સ્થિતિમાનનું ઇક્વેશનમાં Q આવતો નથી. તો આ જ બંનેની વ્યાખ્યા વચ્ચેનો ડિફરન્સ છે વિદ્યાર્થી મિત્રો. વિદ્યુત સ્થિતિમાનની સિમ્પલ વ્યાખ્યા કઈ રીતે આપી શકાય છે કે એકમ ધન વિદ્યુતભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાં આપેલા કોઈ બિંદુએ લાવવા માટે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કરવા પડતા કાર્યને તે બિંદુ પરનું વિદ્યુત સ્થિતિમાન કહે છે. અહીંયા આગળ હું ક્લેરિફાય કરીશ, સ્થિતિ ઉર્જા તંત્રની હોય અને વિદ્યુત સ્થિતિમાન જે તે બિંદુનું હોય. ફરી કહું છું, વિદ્યુત સ્થિતિમાન જે તે બિંદુનું હોય અને વિદ્યુત સ્થિતિ ઉર્જા તંત્રની હોય. વિદ્યુત સ્થિતિમાન એને કોઈ જ પ્રકારની દિશા નથી હોતી, એ એક પ્રકારની અદિશ ભૌતિક રાશિ છે. તમે આકૃતિમાં ઇક્વેશનમાં જોઈ શકો છો કે સંકલન વાળું જે ઇક્વેશન લખ્યું છે એક્ઝેક્ટ એની બાજુમાં મેં બીજું એક ઇક્વેશન ઉર્જાના ફોર્મમાં લખ્યું છે. તો એમાં કશું જ નથી, Q U ના સૂત્રમાંથી આપણે છેદમાં લઈ ગયા.
તો U બાય Q એ જ વિદ્યુત સ્થિતિમાન આપશે, અથવા W બાય Q એ જ વિદ્યુત સ્થિતિમાન આપશે. તો આ ચર્ચા થઈ ગઈ વિદ્યુત સ્થિતિમાનની. ફરી એક વખત કહું છું, વિદ્યુત સ્થિતિમાન વિદ્યાર્થી મિત્રો બિંદુનું હોય છે, વિદ્યુત ભારો દ્વારા, જે અદિશ રાશિ છે, જેને કોઈ જ પ્રકારની દિશા હોતી નથી. અહીંયા હું એક કહેવા માંગીશ વાત તમને કે વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે. ધન વિદ્યુત બળનું વિદ્યુત ક્ષેત્ર બહાર તરફ, ઋણ વિદ્યુત બળનું વિદ્યુત ક્ષેત્ર અંદર તરફ. પણ વિદ્યુત સ્થિતિમાનમાં એવું કશું જ નથી. ધન વિદ્યુત બળનું ધન, ઋણનું ઋણ. આમાં બહાર અંદર કોઈ ડાયરેક્શન હોતી નથી. અહીંયા આગળ આકૃતિમાં જો એક બીજો નાનો કન્સેપ્ટ જેના પરના બહુ જ ક્વેશ્ચન પૂછાયા છે અત્યાર સુધી જેઈ નીટમાં, અને જે મેં અહીંયા આગળ કન્સેપ્ટમાં લીધા પણ છે પ્રેક્ટિસ માટે. આપણે વન બાય વન પછી જોઈશું, પણ પહેલા આકૃતિ જુઓ. આકૃતિમાં અગેન એક વિદ્યુત ક્ષેત્રનો વિસ્તાર છે. એ વિદ્યુત ક્ષેત્રના વિસ્તારમાં બે બિંદુ છે, A અને B. માની લો કે A પરનું સ્થિતિમાન વિદ્યુત ક્ષેત્રને કારણે VA છે અને B પરનું વિદ્યુત સ્થિતિમાન વિદ્યુત ક્ષેત્રને કારણે VB છે. તો મારે તફાવત જોઈએ છે. તો VB માઇનસ VA ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ સંકલન A થી B E ડોટ dr. ક્યાંથી આવ્યું? તો ઉપર જે છે ને VA વાળું સૂત્ર, એમાં VA વાળું એક સૂત્ર લખો, એની જગ્યાએ VB લખો અને બેની બાદબાકી લઈ લો એટલે તમને આ ફોર્મ મળી જશે. તો VB માઇનસ VA ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ સંકલન, યાદ રાખજો VB માઇનસ VA હોય તો લિમિટમાં આવે માઇનસ સંકલન A થી B, અને જો VA માઇનસ VB હોય તો લિમિટમાં આવે માઇનસ સંકલન B થી A. બીજો કોઈ આમાં ધ્યાન રાખવાની વાત નથી. તો જ્યારે અસમાન વિદ્યુત ક્ષેત્ર હોય ત્યારે સંકલનના સૂત્રથી તમારે સોલ્વ કરવું પડશે. પણ જો વિદ્યુત ક્ષેત્ર સમાન હોય, સમાન વિદ્યુત ક્ષેત્રનો મિનિંગ શું વિદ્યાર્થી મિત્રો? કે દરેક બિંદુ પર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સમાન અને દિશા પણ સરખી, જેને સમાન વિદ્યુત ક્ષેત્ર કહેવાય. તો આ કેસમાં આકૃતિમાં તમે ધ્યાનથી જોઈ શકો છો, એક સમાન વિદ્યુત ક્ષેત્ર લીધું છે. એ સમાન વિદ્યુત ક્ષેત્રમાં મેં બે બિંદુ લીધા છે, A અને B. અગેન મારે તફાવત જોઈએ છે. તો VB માઇનસ VA ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ સંકલન E ઇન્ટુ dr ઇન્ટુ cos 0. મેં ડોટ છૂટો કર્યો એટલે cos આવે. અને તમને થાય કે સર થીટા 0 કઈ રીતે થયો? તો આકૃતિમાં ધ્યાનથી જુઓ. વિદ્યુત ક્ષેત્ર જે દિશામાં છે ને એ જ દિશામાં A થી B નું સ્થાનાંતર છે, એટલે બે વચ્ચેનો એંગલ 0 થશે. લિમિટ અહીંયા મૂકી દેજો, A થી B. ક્યાંથી ક્યાં? A થી B. સિમ્બલ વિદ્યુત ક્ષેત્ર અચળ છે, સમાન છે, એટલે સંકલનની બહાર. dr એમનો એમ, cos 0, cos 0 ની કિંમત 1. તો અહીંયા આગળ તમને પદ મળ્યું માઇનસ સંકલન, સોરી માઇનસ E સંકલન dr. dr નું સંકલન r. લિમિટ ક્યાંથી ક્યાં? A થી B. B માઇનસ A એટલે બે બિંદુ વચ્ચેનું અંતર જે આકૃતિમાં દેખાય છે D છે, સ્મોલ d. તો અહીંયા આગળ તમને મળશે VB માઇનસ VA ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ E ઇન્ટુ D. યાદ રાખજો ડાયરેક્ટ આ સૂત્ર. તો આમાં એક વસ્તુ તમને બીજી કહેવા માંગીશ, બહુ અગત્યની છે. જવાબ શું આવ્યો? VB માઇનસ VA ઇક્વલ્સ ટુ માઇનસ E ઇન્ટુ D. તો જવાબ નેગેટિવમાં આવ્યો છે. અને બાદબાકી કોની લીધી છે? B માઇનસ A. એનો મતલબ કે ક્યાંનું સ્થિતિમાન ઓછું? તો B પરનું સ્થિતિમાન ઓછું અને A પરનું સ્થિતિમાન વધારે. આવું પણ કહી શકો છો કે A પરનું સ્થિતિમાન B પરના સ્થિતિમાન કરતા ED જેટલું વધારે, અથવા B પરનું સ્થિતિમાન A પરના સ્થિતિમાન કરતા ED જેટલું ઓછું હોય છે. તો આ કેસમાં VB માઇનસ VA ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ ED. બીજી એક વાત અહીંયા એડ કરવા માંગીશ કે તમે જેમ જેમ વિદ્યુત ક્ષેત્રની દિશામાં આગળ વધશો એમ વિદ્યુત સ્થિતિમાન ઘટતું જશે. જેમ કે આકૃતિમાં એવું જસ્ટ વિચારો કે એ બિંદુની એક્ઝેક્ટ એ જ લાઈનમાં ઉપર બીજું કોઈક બિંદુ C હોય તો C પરનું સ્થિતિમાન કેટલું આવે? તો તમને એમ થાય કે સર આ A થી C વિદ્યુત ક્ષેત્રની દિશા છે જ નહીં, તો બંને એક જ ઉધ્વ સમતલમાં છે, તો A અને C પરનું વિદ્યુત સ્થિતિમાન ત્યાં સરખું થશે. પણ જેમ જેમ તમે A થી B પર જશો એમ વિદ્યુત સ્થિતિમાન ઘટતું જશે. ધારો કે એવું વિચારો કે B ની જમણી બાજુ બીજું એક આપણે બિંદુ લીધું, તો ત્યાંનું વિદ્યુત સ્થિતિમાન શું થશે? તો ત્યાંનું વિદ્યુત સ્થિતિમાન D કરતા પણ ઓછું થશે. તો લાસ્ટ એક વખત બોલી જઈશ કે જેમ જેમ A થી B જશો
મતલબ વિદ્યુત ક્ષેત્રની દિશામાં જશો તો વિદ્યુત સ્થિતિમાન ઘટતું જશે. ક્લિયર? નેક્સ્ટ 2 પોઈન્ટ. બહુ જ મતલબ બહુ જ અગત્યના આવા ક્વેશ્ચન્સ તમે ઓલરેડી ગુજરાત બોર્ડમાં પણ સોલ્વ કર્યા હશે, પણ આ વસ્તુ તમને ધ્યાનમાં નહીં હોય આઈ થિંક. કાર્યના સૂત્ર છે બંને, પણ બંનેમાં મેં સ્પેસિફાય કર્યું છે કે કોના દ્વારા થતું કાર્ય. નોર્મલ કેસમાં ક્વેશ્ચન્સમાં કહેતા નથી, જસ્ટ એટલું જ પૂછે છે કરવું પડતું કાર્ય, તો સમજી લેવાનું કે બાહ્ય ક્ષેત્ર વડે કે બાહ્ય બળ વડે પૂછ્યું છે. પણ જો સ્પેસિફાય કરે કે ક્ષેત્ર વડે જ થતું, ક્ષેત્ર જ વિદ્યુતભારને લઈ જાય છે, તો એ કેસમાં પહેલો ફોર્મ્યુલા આવશે, અને જો તમારે લઈ જવાનું પૂછે તો બીજું ફોર્મ્યુલા આવશે. બંનેમાં તમે માઇનોર ડિફરન્સ જોઈ શકો છો. W is equals to UI minus UF, and that is equals to UI ની જગ્યાએ QVI, UF ની જગ્યાએ QVF, તો Q કોમન ઇન ધ બ્રેકેટ VI minus VF. ફરી કહું છું, આ કેસમાં કાર્ય કોણે કર્યું છે? વિદ્યુત ક્ષેત્રએ અથવા કોઈ પણ ક્ષેત્રએ. તો પહેલા પ્રારંભિક માઇનસ અંતિમ. પણ જો તમારે એક ક્ષેત્રની અંદર કાર્ય કરવાનું હોય તો એ કેસમાં અંતિમ માઇનસ પ્રારંભિક આવશે. તો બાહ્ય કોઈ પણ બળ વડે થતું કાર્ય W is equals to Q into VF minus VI, અને પોતે ક્ષેત્ર વડે થતું કાર્ય W is equals to Q into VI minus VF. તો વિદ્યાર્થી મિત્રો, આ બે સ્લાઇડમાં મેં પૂરેપૂરી ચર્ચા શોર્ટમાં કરી નાખી છે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિ ઉર્જાની. હવે આપણે આગળ આ કન્સેપ્ટને લગતા ક્વેશ્ચન્સ મેં 5-7 જેટલા લીધા છે, એ 1 by 1 જોઈશું વિથ સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો, આ ક્વેશ્ચન જે છે એની રકમ વાંચો, બહુ સિમ્પલ ક્વેશ્ચન છે. ક્વેશ્ચનમાં તમને શું આપ્યું છે? તો 20 કુલમ વિદ્યુત ભારને 20 સેન્ટીમીટર જેટલું સ્થાનાંતર કરાવવા માટે 2 જૂલ જેટલું કાર્ય કરવું પડતું હોય તો, મતલબ આ કેસમાં આપણે કાર્ય કરવાનું છે. એટલે યાદ રાખજો, લાસ્ટ સ્લાઇડમાં આપણે જોયું કે જો આપણે કાર્ય કરવાનું હોય, ધ્યાનથી જો ઇક્વેશન W is equals to UF minus UI, તો પહેલા અંતિમ આવશે માઇનસ પ્રારંભિક આવશે. તો હવે આ ક્વેશ્ચનમાં જુઓ તમે, 2 જૂલ જેટલું કાર્ય આપણે કર્યું છે, તો સ્થાનાંતરના બંને છેડે આવેલા બિંદુઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધવાનો છે. તો મેં ઇક્વેશન અહીંયા નોટ ડાઉન કરેલું છે. W is equals to Q into V2 minus V1. આમાં સ્થાનાંતરનું કોઈ કામ જ નથી. W ખબર છે, Q ખબર છે, તો તમને તમારો આન્સર મળી જશે. તો W is equals to Q into V2 minus V1, તો V2 minus V1 is equals to W by Q. તો W કેટલા છે? 2 જૂલ. Q કેટલા છે? 20. તો 2 ભાગ્યા 20, 0.1 વોલ્ટ. તો આમાં અંતિમ માઇનસ પ્રારંભિક કે પ્રારંભિક માઇનસ અંતિમની ખરેખર કોઈ ચિંતા રાખવાની જરૂર નહોતી, કે સ્થાનાંતરની કોઈ જરૂર નહોતી, પણ જેમ જેમ ક્વેશ્ચન્સ આવશે એમ એમ ક્લિયર થતું જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. જો સારો ક્વેશ્ચન છે. ધારો કે અવકાશમાં એક વિદ્યુત ક્ષેત્ર E is equals to વેક્ટર ફોર્મ છે 30x² I cap. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત VA minus VO, યાદ રાખજો કયા બે બિંદુઓ છે, VA minus VO is equals to ખાલી જગ્યા, જ્યાં VO એ ઉદ્ગમ બિંદુ આગળનું સ્થિતિમાન છે, જે તમે રેફરન્સ એટલે 0 લઈ શકો છો, અને એ પરનું વિદ્યુત સ્થિતિમાન તમારે શોધવાનું છે, અને એ બિંદુ ઉગમ બિંદુથી કેટલું દૂર છે? 2 મીટર. ઓકે, તો એક વાર ફરી ક્વેશ્ચન તમે વાંચી લો વિદ્યાર્થી મિત્રો. ધારો કે અવકાશમાં વિદ્યુત ક્ષેત્ર E is equals to 30x² I cap છે, તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત VA minus VO તમારે શોધવાનો છે. VO એ ઉગમ બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન છે, જેને તમે 0 લઈ શકો છો, અને એ પરનું વિદ્યુત સ્થિતિમાન જે તમારે શોધવાનું છે, જે ઉગમ બિંદુથી 2 મીટર દૂર છે. લિસ્ટ ડાઉન અહીંયા મેં ઇક્વેશન કરેલું છે, ફોર્મ્યુલા VA minus VO is equals to માઇનસ સંકલન ક્યાંથી ક્યાં? O થી A E dot dr is equals to માઇનસ સંકલન લિમિટ ક્યાંથી ક્યાં? 0 થી એ બિંદુ ક્યાં છે? 2 મીટર, એટલે 0 થી 2. E ની જગ્યાએ જે વેલ્યુ મૂકી છે, આપી છે, મૂકી દો 30x² I cap. ડોટ ઇન્ટુ નથી, ડોટ છે, dx I cap. I ડોટ I 1, તો માઇનસ 30 અચળ સંકલનની બહાર,
સંકલન x સ્ક્વેર dx લિમિટ 0 થી 2 x સ્ક્વેર dx નું સંકલન ઘાતમાં 1 ઉમેરી છેદમાં મૂકતા x ક્યુબ બાય 3, so that is equals to minus 30 into x cube by 3. Limit is from 0 to 2. 30 ભાગ્યા 3 10, so minus 10. ઉપલી લિમિટ માઇનસ નીચલી લિમિટ, તો x ની જગ્યાએ 2 મૂકો વિદ્યાર્થી મિત્રો. 2 નો ક્યુબ 8 માઇનસ 0 નો ક્યુબ 0, તો minus 10 into 8 minus 0, 8 minus 0 8, 8 into 10 80, તો ફાઇનલ આન્સર થશે minus 80 વોલ્ટ. એટલે ઓપ્શન એ તમારો સાચો છે. તો આમાં કશું જ નથી કર્યું, સિમ્પલ ફોર્મ્યુલા વાપર્યું છે. લિમિટ યાદ રાખજો ક્યાંથી ક્યાં લેવાની છે. આગળ નેક્સ્ટ ક્વેશ્ચન જો, બે બિંદુઓ P અને Q પાસે વિદ્યુત સ્થિતિમાનનો અનુક્રમે 10 વોલ્ટ અને -4 વોલ્ટ છે. તો 100 ઇલેક્ટ્રોનને વિદ્યુતભાર ડાયરેક્ટ નથી આપ્યો, 100 ઇલેક્ટ્રોનને P થી Q લઈ જવા માટે કરવું પડતું કાર્ય તમારે લઈ જવાનું છે. એટલે અંતિમ માઇનસ પ્રારંભિક, અંતિમ માઇનસ પ્રારંભિક એટલે અંતિમ વોલ્ટ કેટલા લેશો -4, પ્રારંભિક વોલ્ટ કેટલા લેશો 10 વોલ્ટ. તો W નું સૂત્ર એપ્લાય કરો, પણ એ પહેલા મેં કેલ્ક્યુલેશન Q ની બતાડેલી છે. Q ઇઝ ઇક્વલ્સ ટુ N ઇન્ટુ E. અહીંયા E તમારે માઇનસ લેવાનો છે. કેમ માઇનસ? કારણ કે તમારે કોને લઈ જવાનું છે? ઇલેક્ટ્રોન્સને. તો Q ઇઝ ઇક્વલ્સ ટુ 100 ઇન્ટુ માઇનસ E. તો Q is equals to 100 into minus 1.6 into 10 raised to minus 19. 10 raised to minus 19 અને 100 નું 10 raised to 2, એટલે 10 raised to minus 17. તો વિદ્યુતભાર કેટલો આવ્યો વિદ્યાર્થી મિત્રો? Q is equals to minus 1.6 into 10 raised to minus 17 કુલમ. હવે આને તમારે વિદ્યુતભારિત આ પદાર્થને લઈ જવાનો છે. તો કાર્યનું ફોર્મ્યુલા W is equals to Q into V2 minus V1. Q કેટલા ઉપર શોધે એ મૂકી દો, -1.6 into 10 raised to minus 17. V2 અંતિમ -4 માઇનસ પ્રારંભિક 10, તો -4 -10 -14. તો -14 ગુણ્યા 1.6 એટલે અહીંયા આગળ થશે 22.4. માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, તો 22.4 ગુણ્યા 10 ની -17 અને બીજું એક 0 આપી દો, તો 2.24 ગુણ્યા -17 માં એક ઓછું થશે કે વધશે? તો તમે આપ્યું છે એટલે વધશે, તો -17 + 1 એટલે -16, તો પ્લસ 2.24 ગુણ્યા 10 ની -16 જૂલ. આ થઈ ગયો તમારો આન્સર. તો વિદ્યાર્થીઓ એક મિનિટ, અહીંયા આગળ અંતિમ બિંદુ કયું છે? જ્યાં તમે લઈ ગયા -4 વોલ્ટ. પ્રારંભિક કયું છે? જ્યાંથી લઈને આવ્યા +10 વોલ્ટ. તો અહીંયા કાર્ય તમારે કરવાનું છે, એટલે સૂત્ર કયું વાપરશો? W બરાબર Q ઇન્ટુ અંતિમ સ્થિતિમાન માઇનસ પ્રારંભિક સ્થિતિમાન. બીજું કશું ધ્યાન નથી રાખવાનું. ધારો કે આ ક્વેશ્ચનમાં તમને ક્ષેત્ર વડે થતું કાર્ય પૂછે, તો આ કેસમાં થશે પ્રારંભિક માઇનસ અંતિમ, મતલબ -10 માઇનસ -4. ક્લિયર? તો આ ધ્યાન રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વિદ્યુતભાર કેપિટલ Q ને એ બાજુવાળા નિયમિત ષટકોણ ABCDEF ના કેન્દ્ર પર મૂકેલ છે. તો હવે બીજા સ્મોલ q વિદ્યુતભારને તેના શિરોબિંદુ A થી શિરોબિંદુ B પર લઈ જવા માટે કરવું પડતું કાર્ય કેટલું હશે? 4 ઓપ્શન આપ્યા છે. આકૃતિ બહુ ધ્યાનથી જુઓ વિદ્યાર્થીઓ. કેપિટલ Q વિદ્યુતભાર ક્યાં મૂક્યો છે? કેન્દ્ર પર. અને ષટકોણના કેન્દ્ર પર છે, અને ષટકોણના દરેકે દરેક શિરોબિંદુ એના કેન્દ્રથી સરખા અંતરે હોય. તો બિંદુ A અને બિંદુ B બંને કેન્દ્રથી સરખા અંતરે હશે, તો અહીંયા તમે જોઈ શકો છો કે કેન્દ્ર પર જે વિદ્યુતભાર મૂક્યો છે એના કારણે બંને શિરોબિંદુઓ પર ઉદ્ભવતો વિદ્યુત સ્થિતિમાન સરખો થશે. અને તમે જો 10 વોલ્ટ થી 10 વોલ્ટ લઈ જાઓ તો 10 - 10 થશે ને તફાવત, તો 0 થઈ જશે. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 0, તો કાર્ય પણ 0. તો સોલ્યુશન એક વખત ફટાફટ તમે જોઈ લો. Q વિદ્યુતભારને બિંદુ A અને બિંદુ B પર સમાન વિદ્યુત સ્થિતિમાન ઉત્પન્ન કરે છે, તો કરવું પડતું કાર્ય W = Q × V2 - V1. V2 V છે, V1 V છે, તો V - V0, તો Q. થેન્ક યુ. નેક્સ્ટ સ્લાઇડ. સરસ ક્વેશ્ચન છે.
ધ્યાનથી જો, આકૃતિમાં દર્શાવ્યા અનુસાર એ અને બી બિંદુઓ પર અનુક્રમે પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ વિદ્યુતભારો મૂકેલા છે. એ અને બી વચ્ચેનું અંતર 2l છે. આકૃતિમાં જુઓ, એ અને બી વચ્ચેનું અંતર 2l છે. સી એ અને બી નું મધ્ય બિંદુ છે, મતલબ બિંદુ સી એ થી એલ અંતરે અને બી થી પણ એલ અંતરે, અને સીઆરડી અર્ધવર્તુળ પર ક્યુ વિદ્યુતભાર ગતિ કરે તો કાર્ય. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા એ ચેક કરો કે તમારે આ સિસ્ટમમાં વિદ્યુતભારને ક્યાંથી ક્યાં લઈ જવાનો છે. સી થી ડી, સી થી ડી. તો કરવું પડતું કાર્ય જે સૂત્ર બનશે ને એ બનશે W ઇઝ ઇક્વલ્સ ટુ ક્યુ ઇન્ટુ વીડી માઇનસ વીસી. એટલે તમારું કામ હવે શું રહેશે? ડી પરનું સ્થિતિમાન શોધો અને સી પરનું સ્થિતિમાન શોધો. સી પરનું સ્થિતિમાન તો વિદ્યાર્થી મિત્રો તમને ડાયરેક્ટ દેખાય છે. જો આકૃતિમાં બિંદુ સી ઉપર જેટલું સ્થિતિમાન એ વડે લાગશે એટલું જ સ્થિતિમાન બી વડે લાગશે, પણ નેગેટિવમાં. તો એ વડે સ્થિતિમાન કે ક્યુ બાય એલ, બી વડે માઇનસ કે ક્યુ બાય એલ, તો ટોટલ 0. તો સી પરનું સ્થિતિમાન 0, એટલે એની કોઈ ચિંતા રહી જ નહીં. હવે મેઇન કામ તમારું શું છે? ડી બિંદુ પર સ્થિતિમાન કેટલું, અને બિંદુ ડી ઉપર કોણ કોણ સ્થિતિમાન ઉત્પન્ન કરશે? જે એ પર છે અને જે બી પર છે. તો પહેલા એ નક્કી કરો કે એ થી ડી સુધીનું અંતર કેટલું છે. તો આકૃતિમાં જો એલ લંબાઈનો ચાપ છે, ત્રિજ્યા એલ છે. તો બિંદુ એ થી બિંદુ ડી સુધીનું અંતર જે થશે એ 2l પ્લસ એલ એટલે 3l થશે. તો ડી પરનું સ્થિતિમાન વીડી બરોબર વીએ વત્તા વીબી. એ પરનું સ્થિતિમાન કે ઇન્ટુ પ્લસ ક્યુ ડિવાઇડેડ બાય અંતર 3l પ્લસ બી વડે ડી પર સ્થિતિમાન કે ઇન્ટુ માઇનસ ક્યુ અપન અંતર એલ. સોલ્યુશનમાં જો કે ક્યુ બાય એલ કોમન ઇન ધ બ્રેકેટ 1/3 માઇનસ 1, 1/3 માઇનસ 1 લસા લઈ લો તો 1 માઇનસ 3/3 માઇનસ 2/3. તો તમને અહીંયા ડી પરનું સ્થિતિમાન મળશે માઇનસ 2 કે ક્યુ બાય 3l. તો હવે કાર્ય W બરાબર ક્યુ ઇન્ટુ વીડી માઇનસ વીસી. ક્યુ એઝ ઇટ ઇઝ, વીડી ની જગ્યાએ માઇનસ 2 કે ક્યુ બાય 3l, વીસી તો 0 જ છે. અહીંયા આગળ કે ની જગ્યાએ તમે શું લખી શકો? 1/4πε0 તો મેં લખ્યું છે. તો ક્યુ ઇન્ટુ માઇનસ 2q બાય 3l ઇન્ટુ 1/4πε0, 2 દુ 4 એટલે 2 કેન્સલ થઈ જશે, નીચે 2 આવશે ને 3 દુ 6 થઈ જશે. એટલે તમારો ફાઇનલ આન્સર બનશે માઇનસ ક્યુ ઇન્ટુ કેપિટલ ક્યુ અપોન 6πε0 ઇન્ટુ એલ. તો આમાં પણ મેઇન ધ્યાન શું રાખવાનું છે? કોને ક્યાંથી ક્યાં લઈ ગયા? તમે લઈ ગયા છો એટલે કાર્યમાં અંતિમ માઇનસ પ્રારંભિક સ્થિતિમાન જ આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન જો ધ્યાનથી વિદ્યાર્થી મિત્રો, આને મેં થિયરી પોઈન્ટ્સમાં ઓલરેડી કવર કર્યો છે, પણ મેં ક્વેશ્ચન ફોર્મમાં આને અહીંયા મૂક્યો છે. વાય દિશામાં એક વિદ્યુત ક્ષેત્ર છે, સમાન વિદ્યુત ક્ષેત્ર છે, નિયમિત વિદ્યુત ક્ષેત્ર જે વાય દિશામાં છે. બિંદુ એ ઉગમ બિંદુ છે, આ જ વિસ્તારમાં ક્યાંક છે બિંદુ એ, જે ઉગમ બિંદુ છે. બિંદુ બી અને સી ના આયામ અનુક્રમે 0,2 મીટર અને 2,0 મીટર છે. એ બી અને સી પાસેના વિદ્યુત સ્થિતિમાનો અનુક્રમે વીએ, વીબી અને વીસી છે. તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે, કયું ઓપ્શન સાચું છે? તો આકૃતિમાં જુઓ, વિદ્યુત ક્ષેત્ર ક્યાં પ્રવર્તી રહ્યું છે? ધનવાય દિશામાં. મેં આકૃતિમાં એક પોઈન્ટ નોટ કર્યો છે, બિંદુ એ જે ઉગમ બિંદુ પર છે 0,0. બીજું બિંદુ બી ક્યાં છે? 0,2 એટલે વાય અક્ષ પર થયું વિદ્યાર્થી મિત્રો. તેને મેં એ જ ઉર્ધ્વ લાઈનમાં, ઉર્ધ્વ રેખામાં 2 મીટર દૂર બિંદુ બી ને મેં નોટ કર્યું છે 0,2. અને બિંદુ સી ક્યાં છે? જે એક્સ અક્ષ પર છે, જે 2,0 પર છે. તમારે કશું જ નથી કરવાનું, ધ્યાનથી ખાલી આકૃતિ જુઓ. શું એ અને સી એક જ સમક્ષિતિજ રેખા પર છે? તો કે હા.
વિદ્યુત ક્ષેત્ર શું આ દિશામાં છે? તો કે ના. તો વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે? ઉપર. તો એ અને સી પરનું સ્થિતિમાન તો સરખું થઈ ગયું, એટલે એની કોઈ ચિંતા રહેશે જ નહીં. એટલે મતલબ ચારે ઓપ્શનમાં એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે વીએ બરાબર વીસી લેવાનું છે. બીજી વસ્તુ મેં થિયરી પોઝિશનમાં તમને ભણાવી કે જેમ જેમ તમે વિદ્યુત ક્ષેત્રની દિશામાં જશો ને એમ એમ વિદ્યુત સ્થિતિમાન ઘટતું જશે. મતલબ તમે અહીંયા આગળ એ થી બી તરફ જઈ રહ્યા છો તો સ્થિતિમાન ક્યાંનું વધારે હશે? એ કે બી? તો કે એ પરનું. તો બી પરનું સ્થિતિમાન એ અને સી કરતા ઓછું હશે. તો માની લો કે એ પર 50 વોલ્ટ છે તો સી પર 50, તો બી ઉપર 50 કરતા ઓછું. તો અહીંયા આગળ તમારો આન્સર બનશે વીબી લેસ ધેન વીએ બરાબર વીસી. હવે આવું લખીએ અડધા વિદ્યાર્થી મિત્રોને લેસ ધેન ગ્રેટર ધેન માં ખબર નથી હોતી. ઓપ્શન્સમાં તમે ચેક કરો, પહેલો ઓપ્શન સેટ થાય છે જેમાં વીએ બરાબર વીસી છે અને જે વીબી કરતા વધારે છે. તો થિયરી પોઝિશનમાં આ મેં લીધેલું હતું, એને રિલેટેડ અહીંયા મેં ન્યુમેરિકલ સેટ કર્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન. આ વિદ્યુત સ્થિતિ ઉર્જામાં જે લાસ્ટ પોઈન્ટ હતો કે જેમાં વિદ્યુત ભાર 2 થી વધારે હોય, મતલબ તંત્ર હોય 2 થી વધારનું, જોડ બનાવવી પડે બહુ બધી અને પછી તમારે સ્થિતિ ઉર્જા શોધવાની એને રિલેટેડ છે. ક્વેશ્ચન બહુ ધ્યાનથી વાંચો. આકૃતિમાં દર્શાવેલ તંત્રની કુલ વિદ્યુત સ્થિતિ ઉર્જા 0 છે. કહી દીધું છે 0 છે, શોધવાનું નથી. સમદ્વિ બાજુ કાટકોણ ત્રિકોણના 3 શિરોબિંદુઓ પર પ્લસ ક્યુ અને કેપિટલ ક્યુ વિદ્યુતભાર મૂકેલા છે. તો કેપિટલ ક્યુ શોધો. હવે આવા ક્વેશ્ચનમાં છે ને બે ઓલરેડી પોઝિટિવ કહી દીધા છે, ત્રીજો શોધવાનો છે અને સ્થિતિ ઉર્જા 0 છે. એનો મતલબ કે ત્રીજો ઋણ જ આવવો જોઈએ તો જ 0 થાય, નહીં તો વધી જાય સ્થિતિ ઉર્જા. તો મેં આમાં કશું નથી કર્યું. કેટલા વિદ્યુત ભારો છે તંત્રમાં? 3. એક એક વિદ્યુત ભારને પકડીને જોડ બનાવો અને ત્રણેયનું ટોટલ કેટલું લેવાનું છે? 0. તો અહીંયા આગળ સૌથી પહેલા મેં કેપિટલ ક્યુ વિદ્યુત ભારને ફોકસ કર્યો. તો કેપિટલ ક્યુ કયા કયા વિદ્યુત ભાર જોડે જોડ બનાવે? તો એક સ્મોલ ક્યુ અને બીજો પણ સ્મોલ ક્યુ. તો આ બાજુનો જે સ્મોલ ક્યુ છે એની સાથે એની વિદ્યુત સ્થિતિ ઉર્જા શું થશે? કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ બાય એ પ્લસ આ કેપિટલ ક્યુ ની આ બાજુના સ્મોલ ક્યુ સાથે શું થશે? તો કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ ડિવાઇડેડ બાય અંતર. અંતર કેટલું થશે? √2a. કારણ કે બે બાજુ સરખી છે અને કાટકોણ ત્રિકોણ છે તો એ તો પાયથાગોરસ થી આ થશે √2a પ્લસ. હવે કોઈ એક પ્લસ ક્યુ ને ફોકસ કરો તો મેં આ બાજુ વાળા પ્લસ ક્યુ ને ફોકસ કર્યો તો એને જોડ કેપિટલ ક્યુ સાથે બની ગઈ. આની સાથે બનાવવાની છે તો એની સાથે શું થશે? કે ક્યુ સ્ક્વેર અપોન 2 વચ્ચેનું અંતર a, તો પ્લસ કે ક્યુ સ્ક્વેર અપોન a અને ટોટલ ત્રણેયનું કેટલું આપ્યું છે? 0. તો ઇઝ ઇક્વલ્સ ટુ 0. નેક્સ્ટ સ્ટેપ જો k ઇન્ટુ સ્મોલ ક્યુ કોમન, સ્મોલ a કોમન, તો કે ક્યુ બાય a કોમન ઇન ધ બ્રેકેટ કેપિટલ ક્યુ પ્લસ ક્યુ બાય √2 પ્લસ એક સ્મોલ ક્યુ અંદર રહેશે કારણ કે એક જ બહાર નીકળશે ઇઝ ઇક્વલ્સ ટુ 0. a ને સામે લઈ જાઓ, a ગુણ્યા 0 0, કે ક્યુ ને નીચે લઈ જાઓ, 0 ભાગ્યા કે ક્યુ 0, તો ક્યુ પ્લસ ક્યુ બાય √2 પ્લસ સ્મોલ ક્યુ, તો ક્યુ ને કોમન કાઢો અને સ્મોલ ક્યુ ને આ બાજુ લઈ જાઓ તો ક્યુ ઇન્ટુ 1 પ્લસ 1 બાય √2 ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ ક્યુ. √2 નો લસા લીધો તો ક્યુ ઇન્ટુ √2 પ્લસ 1 અપોન √2 ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ ક્યુ. તો કેપિટલ ક્યુ ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ √2 ક્યુ અપોન √2 પ્લસ 1. તો આ ક્વેશ્ચનમાં જાણવા શું મળ્યું? એક નવો કન્સેપ્ટ જે ઓલરેડી થિયરી ફોર્મમાં લઈ લીધો છે કે જ્યારે 2 થી વધારે વિદ્યુત ભાર હોય તો એવા કેસમાં તમારે એક એક વિદ્યુત ભારને પકડીને જોડ બનાવવાની. એકનું પૂરું થાય પછી બીજો, બીજાનું પૂરું થાય પછી કોઈ એક જ વધે તો જોડ બનાવવાનું બંધ કરવાનું. અને અહીંયા રકમમાં કીધું હતું કે ત્રણેયની ટોટલ સ્થિતિ ઉર્જા કેટલી છે? 0. તો મેં ઇઝ ઇક્વલ્સ ટુ 0 લઈ લીધું અને સોલ્વ કર્યું. તો આટલા જે ક્વેશ્ચન્સ લીધા એ બધામાં વિદ્યુત સ્થિતિમાન
અને વિદ્યુત સ્થિતિ ઉર્જાના જેટલા પણ કન્સેપ્ટ છે અને જે ક્વેશ્ચન્સ ઓલરેડી અત્યાર સુધી જે નીટ ગુજસેટમાં પૂછાઈ ગયા છે એવા જ ક્વેશ્ચન્સ મેં અહીંયા આગળ કવર કર્યા છે. હવે આગળ જે છે ને વિદ્યાર્થી મિત્રો, એમાં તમને યાદ હશે ચેપ્ટર નંબર 1 ના જે લેક્ચર્સ મેં લીધા હતા એમાં જે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું હતું, મતલબ જુદા જુદા વિદ્યુતભાર વિતરણ ધરાવતા અલગ અલગ સંરચનાઓ હતી અને દરેકના મેં આખા લિસ્ટ તમને બતાવ્યું હતું, દરેકનું સૂત્ર કીધા હતા અને એના પર એક્ઝામ્પલ્સ એ કરાયા હતા. તો એ દરેકના સૂત્ર આઈ હોપ તમને યાદ હશે, તમે લખી નાખ્યા હશે. એવા જ આજના લેક્ચરમાં વિદ્યુત સ્થિતિમાન શોધવાના કન્સેપ્ટના સૂત્ર મેં અહીંયા લખેલા છે. તો જુદી જુદી વિદ્યુતભારિત સંરચનાઓ અને એને કારણે ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનના સૂત્રો આપણે હવે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈશું. તો નેક્સ્ટ સ્લાઇડ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ટોપિક નંબર 2, કોઈ પણ અલગ અલગ વિદ્યુતભારિત તંત્રોથી ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન. મેં હમણાં વાત કરી એ પ્રમાણે બહુ બધા તંત્રોથી વિદ્યુત ક્ષેત્રના બહુ બધા સૂત્રો છે જે તમારે ડાયરેક્ટ યાદ રાખવા પડશે અને જેના પર ક્વેશ્ચન્સ ડાયરેક્ટ સૂત્રથી પૂછાય છે. એ સૂત્ર નહીં યાદ હોય તો તમે એના આન્સર નહીં લઈ શકો. એવી જ રીતે વિદ્યુત સ્થિતિમાન છે. તો અહીંયા મેં લિસ્ટ આઉટ કરેલા છે બધા જ ફોર્મ્યુલા. મારી સાથે સાથે તમારા ફોર્મ્યુલા હું બોલતો જઈશ અને તમારે લખી નાખવાના, નોટ ડાઉન કરી લેવાના છે અને જોડે જે સમજાવવા જેવી બાબતો હશે એ હું સમજાવી પણ દઈશ. તો ફર્સ્ટ પોઈન્ટ છે એ જુઓ તમે, બિંદુવત વિદ્યુતભારના લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન. અહીંયા આગળ જેટલા પણ વિદ્યુત સ્થિતિમાનના સૂત્રો મેં લિસ્ટ ડાઉન કરેલા છે એ બધા જ ફોર્મ્યુલા V માઇનસ સંકલન E.dr થી તમે સોલ્વ કરી શકો છો અને આન્સર લઈ શકો છો. એમનું ડેરિવેશનનો એક મહત્વનો પાર્ટ છે. તો બિંદુવત વિદ્યુતભારને કારણે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન જેનું ફોર્મ્યુલા થશે V K ઇન્ટુ સ્મોલ ક્યુ ડિવાઇડેડ બાય સ્મોલ r. મેં પહેલા કીધું છે કે વિદ્યુત સ્થિતિમાન એ અદિશ રાશિ છે, એને કોઈ પણ પ્રકારની દિશા સાથે કોઈ લેવા દેવા નથી. ધનનું બહાર, ઋણનું અંદર એવું કશું જ નથી. એમાં ધન વિદ્યુતભારનું વિદ્યુત સ્થિતિમાન ધન અને ઋણ વિદ્યુતભારનું વિદ્યુત સ્થિતિમાન ઋણ હોય છે. તો અહીંયા આગળ મેં પ્લસ ક્યુ લીધું છે. તો એ પ્લસ ક્યુ વિદ્યુતભારને કારણે આર અંતરે દૂર બિંદુ પી પર વિદ્યુત સ્થિતિમાન થશે Vp K ઇન્ટુ સ્મોલ ક્યુ બાય સ્મોલ આર. અને જો અંતર કેપિટલ આર હોય તો કેપિટલ આર. આકૃતિમાં સ્મોલ આર છે, ફોર્મ્યુલામાં કેપિટલ આર છે, તમે કરેક્શન કરી લેજો. તો આ જે છે પોઝિટિવ વિદ્યુતભાર છે. જો પ્લસ ક્યુ ની જગ્યાએ નેગેટિવ હોત તો તમારો આન્સર બનત માઇનસ કે ઇન્ટુ સ્મોલ ક્યુ અપોન આર. તો આ વાત થઈ ગઈ બિંદુવતને કારણે. વિદ્યુત ક્ષેત્રનું શું હતું બિંદુવતનું? કે ક્યુ બાય આર સ્ક્વેર. ફોર્મ્યુલા યાદ રાખજો. આનું કોઈ વેક્ટર ફોર્મ નથી, પહેલા કીધું અદિશ રાશિ છે. નેક્સ્ટ, વિદ્યુત ભારિત રિંગના લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન. આમાં તમને યાદ હતું વિદ્યુત ક્ષેત્રમાં બે કેસ લીધા હતા મેં. એક કેન્દ્ર પર અને બીજું અક્ષ ઉપર. તો કેન્દ્ર ઉપર વિદ્યુત ક્ષેત્ર 0 થતું હતું અને અક્ષ ઉપર કે ક્યુ એક્સ અપોન એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર હોલ રેસ ટુ 3/2. એવી જ રીતે અહીંયા આગળ સ્થિતિમાનની વાત કરીએ તો પહેલો કેસ જો રિંગના કેન્દ્ર પર વિદ્યુત સ્થિતિમાન, એક અહીંયા આર ત્રિજ્યાની રિંગ છે જેનું કેન્દ્ર કેપિટલ O છે અને રિંગ ઉપર પ્લસ ક્યુ વિદ્યુતભાર પથરાયેલો છે. તો આ રિંગના લીધે કેન્દ્ર પર ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન તમને એમ થશે ક્ષેત્ર 0 ના કે ક્યુ બાય આર પોસિબલ છે. તો અહીંયા આગળ સ્થિતિમાન થશે કેન્દ્ર પર કે ઇન્ટુ કેપિટલ ક્યુ બાય કેપિટલ આર અને આટલું સ્થિતિમાન રિંગની સપાટી પર થશે. સ્થિતિમાન અદિશ રાશિ છે એટલે કેન્દ્ર પર કોઈ જ કેન્સલેશન ઇફેક્ટ નહીં આવે. એટલે કેન્દ્ર ઉપર સ્થિતિમાન મળશે કે ક્યુ બાય આર, 0 નહીં મળે. અને બીજો કેસ અહીંયા મેં લીધો છે રિંગના અક્ષીય બિંદુ પર વિદ્યુત સ્થિતિમાન. તો રિંગના અક્ષીય બિંદુ પર મતલબ એક રિંગ છે
જેની ત્રિજ્યા કેપિટલ આર છે, જે રિંગ આ સમતલમાં છે, જેના પર પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે, અને એના કેન્દ્રથી અક્ષ ઉપર એક્સ અંતરે તમારે વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. તો કશું જ નથી, રિંગના દરેકે દરેક બિંદુ નું આ બિંદુથી અંતર સરખું જ થશે. કેટલું થશે? આ એક્સ છે, આ આર છે, તો આ આર અને આ એક્સ એટલે પાયથાગોરસથી આ અંતર થશે √r² + x². તો સ્થિતિમાન અહીંયા આગળ પી બિંદુ પર મળશે. વીપી ઇઝ ઇક્વલ્સ ટુ કે ઇન્ટુ કેપિટલ ક્યુ અપોન √r² + x². પહેલો કેસ જેમાં બિંદુવત વિદ્યુતભાર હતો, અને બીજો કેસ જેમાં રિંગ છે. આગળ આપણે ત્રીજા કેસની વાત કરીએ તો ત્રીજો કેસ ધ્યાનથી જુઓ. સમાન વિદ્યુતભારિત પરિમિત લંબાઈના તારથી ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન. જેમ વિદ્યુત ક્ષેત્રમાં બે કેસ હતા, એક અક્ષ ઉપર અને એક વિષુવરેખા પર, એ જ રીતે વિદ્યુત સ્થિતિમાનમાં પણ બે કેસ છે, એક અક્ષ ઉપર અને એક વિષુવરેખા પર. તો એક એલ લંબાઈનો સળિયો છે જેના પર ક્યુ વિદ્યુતભાર પથરાયેલો છે, અને આ સળિયાના એક છેડાથી સ્મોલ આર અંતરે બિંદુ પી પર વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે. ડેરિવેશનમાં જવાની કોઈ જરૂર નથી, પણ હિન્ટ આપી રાખું. બિંદુ પી થી સળિયા પર એક્સ અંતરે જાઓ, એક્સ પર જઈને dx, y પર જઈને dy, અને z ઉપર જઈને dz. તો આ કેસમાં તમને આખા સળિયાને કારણે પી બિંદુ પર સ્થિતિમાન મળશે કે ઇન્ટુ કેપિટલ ક્યુ અપોન કેપિટલ એલ ln નેચરલ લોગ, જેનો બેઝ કાયમ e હોય, તો ln r + l અપોન r. સ્થિતિમાન કોને કારણે? પરિમિત લંબાઈનો તાર અથવા સળિયો, અને જેનું અંતર એક છેડાથી એ બિંદુ સુધીનું સ્મોલ આર છે. તો આ સ્થિતિમાનનું સૂત્ર kq/l ln r + કેપિટલ L અપોન સ્મોલ r. એ જ રીતે જો સળિયાના વિષુવરેખા પરનું બિંદુ હોય, અને આ બિંદુ જે આર અંતરે છે અહીંયા કેન્દ્રથી, અને આ બિંદુ પર સ્થિતિમાન જોઈતું હોય, તો કશું જ નથી કરવાનું. તમારે સળિયાના મધ્ય કેન્દ્રથી કોઈ એક બાજુ ખંડ લો, અને ત્યાંથી એક્સ પર જઈને, કેન્દ્રથી એક્સ પર જઈને dx, અને એ ખંડમાં સૂક્ષ્મ વિદ્યુતભાર હશે, અને એ વિદ્યુતભારને કારણે અહીંયા સ્થિતિમાન કેટલું એ લઈ લો, અને ઓવરઓલ સંકલન કરી નાખો. -L/2 થી +L/2 એની લિમિટ આવશે, અને આનાથી તમારો જે આન્સર બનશે એ આન્સર અહીંયા આગળ મેં નોટ ડાઉન કરેલો છે, 2kq/l ln l + √l² + 4r² અપોન 2r. ડેરિવેશન બહુ લેન્ધી છે, આપણે અહીંયા ગાઈડન્સની વાત કરી રહ્યા છીએ. ડિટેલમાં સિલેબસ કવર નથી કરવાનો. ફોર્મ્યુલા, કોમ્પિટિટિવ એક્ઝામમાં ફોર્મ્યુલા બહુ અગત્યના છે, તો મેઇન ફોકસ તમારું ફોર્મ્યુલા પર અને નાના નાના કન્સેપ્ટ્સ પર હોવું જોઈએ. તો અહીંયા આગળ મેં 3 પોઈન્ટ્સ જે કવર કર્યા છે, બિંદુવત વિદ્યુતભારને કારણે, રિંગના કારણે, અને એલ લંબાઈના વિદ્યુતભારિત, સમાન વિદ્યુતભારિત તારને કારણે. આમાં એક ક્વેશ્ચન આવી શકે, એક ક્વેશ્ચન કે એક વાયર છે, એના પર વિદ્યુતભાર છે, પણ એ વિદ્યુતભાર અસમાન પથરાયેલો છે, તો એમાં પણ સંકલન કર્યા વગર કોઈ છૂટકો નથી. મેં ચેપ્ટર નંબર 1માં અસમાન વિતરણ ધરાવતું જે તંત્ર હોય, અને એમાં વિદ્યુત ક્ષેત્ર પૂછે, તો એના મેં 5 થી 6 ક્વેશ્ચન્સ તમને કરાયા હતા લેક્ચરમાં. બધા અલગ અલગ કન્સેપ્ટના હતા, નાના નાના વેરિએશન હતા, દરેકમાં સોલ્વ કઈ રીતે કરતા હતા એની માહિતી મેં તમને ઓલરેડી ચેપ્ટર નંબર 1માં આપેલી છે. તો હવે આગળ નેક્સ્ટ સ્લાઇડમાં આ જ વિદ્યુત સ્થિતિમાનના સૂત્ર લઈ જઈએ. તો નેક્સ્ટ સ્લાઇડ પર જઈશું વિદ્યાર્થી મિત્રો. આગળ પોઈન્ટ નંબર 4, અનંત લંબાઈના તાર વડે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. હવે તમને થશે કે અત્યાર સુધી વિદ્યુત સ્થિતિમાનની વાત કરી, અને હવે તફાવતનું સૂત્ર આમાં કેમ એડ કર્યું? તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અહીંયા આગળ કોના માટે છે? અનંત લંબાઈના તાર માટે. હવે એક વસ્તુ તમને કહી દઉં,
કે વિદ્યુત સ્થિતિમાન જે છે એ હંમેશા ડિફાઇનાઇટ સાઇઝ બોડીઝ, જેના પરિમાણ નિશ્ચિત હોય, ટૂંકા હોય, માપી શકાય તેવા હોય, એવા જ પદાર્થોને કારણે વિદ્યુત સ્થિતિમાન જે તે બિંદુ પર શોધી શકાય. પણ જ્યારે અંતરની સરખામણીએ પરિમાણ બહુ જ વધારે હોય તો એવા કેસમાં વિદ્યુત સ્થિતિમાન ના શોધાય, પણ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અવશ્ય શોધી શકાય છે. તો મેં અહીંયા એ જ કર્યું છે. આકૃતિમાં તમે જુઓ, એક અનંત લંબાઈનો તાર છે જેના પર લેમ્ડા જેટલી રેખીય વિદ્યુતભાર ઘનતા પથરાયેલી છે. એ તારથી R1 અંતરે એક બિંદુ A છે અને R2 અંતરે એક બિંદુ B છે. તો આ બે બિંદુ વચ્ચેનો જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત થશે VA માઇનસ VB, that is equals to 2K lambda ln R2 by R1. આ કેસમાં ડેરિવેશન કઈ રીતે આવ્યું હું પહેલેથી કહેતો આવ્યો છું, એમાં પડવાની જરૂર નથી. પણ જો તમારે જસ્ટ ચેક કરવું હોય તો VA માઇનસ VB બરાબર માઇનસ સંકલન B થી A E ડોટ DR, જેમાં E યાદ હોય તો 2K લેમ્ડા બાય સ્મોલ r એ મૂકવાનું અને સંકલન કરવાનું R1 થી R2 નું, એટલે તમને આ આન્સર જે અહીંયા મેં નોટ ડાઉન કરેલો છે એ મળી જશે. પોઈન્ટ નંબર 5, R ત્રિજ્યાની સમાન વિદ્યુતભારિત તક્તીના કેન્દ્ર પર સ્થિતિમાન. આકૃતિમાં જોઈ શકો છો, એક R ત્રિજ્યાની તક્તી છે જેમાં વિદ્યુતભાર પથરાયેલો છે. આ વિદ્યુતભારને કારણે એના કેન્દ્ર પર સ્થિતિમાન નું ડાયરેક્ટ ફોર્મ્યુલા સિગ્મા ઇન્ટુ કેપિટલ R ડિવાઇડેડ બાય 2 એપ્સાઇલોન 0. તમને યાદ હોય તો આ તક્તીને કારણે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર પણ હતું, સિગ્મા બાય 2 એપ્સાઇલોન 0 in bracket 1 minus x upon under root x square plus r square. એ સાહેબ જોઈ લેજો. આ કેસમાં હવે નેક્સ્ટ જોઈએ આગળ. સુવાહક વિદ્યુતભારિત પોલો ગોળો. ગોળામાં મેં પહેલા કીધું છે 4 ટાઈપ્સ છે, એમાંથી છઠ્ઠું રિઝલ્ટ 3 ગોળાઓ માટે કામનું છે, 7મું રિઝલ્ટ અવાહક નક્કર ગોળા માટે કામનું છે. તો છઠ્ઠું રિઝલ્ટ જો એક 3D 3 ડાયમેન્શનમાં કેપિટલ R ત્રિજ્યાનો સમાન વિદ્યુતભારિત ગોળો મૂકેલો છે. આ ગોળાની સપાટી પર સ્થિતિમાન કેટલું થશે, અંદર કેટલું થશે, બહાર કેટલું થશે, કેન્દ્ર પર કેટલું થશે? તો જો ગોળો સુવાહક નક્કર હોય, સુવાહક પોલો હોય, અવાહક પોલો હોય, આ ત્રણેય કેસમાં વિદ્યુતભાર ગોળાની સપાટી પર જ હોય છે. તો અંદર વિદ્યુત સ્થિતિમાન KQ બાય કેપિટલ R, યસ KQ બાય કેપિટલ R. સપાટી પર પણ KQ બાય કેપિટલ R. જેટલું વિદ્યુત સ્થિતિમાન સપાટી પર એટલું જ વિદ્યુત સ્થિતિમાન અંદરના દરેકે દરેક બિંદુ પર. હા, વિદ્યુત ક્ષેત્ર યાદ કરો. આ કેસમાં વિદ્યુત ક્ષેત્ર અંદરના દરેકે દરેક બિંદુએ શૂન્ય મળતું હતું, જ્યારે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય નથી. એટલે અહીંયા એક વાત કહેવા માંગીશ કે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય તો વિદ્યુત સ્થિતિમાન શૂન્ય જ એવું જરૂરી નથી. કવચની બહાર, અને કવચ પણ કહેવાય છે, કવચની બહાર વિદ્યુત સ્થિતિમાન KQ બાય સ્મોલ r જે સપાટી કરતા ઓછું હશે. તો આનો તમે ગ્રાફ વિચારો. ઊભી અક્ષ પર V લઈ લો, આડી અક્ષ પર R લઈ લો, તો પહેલા અચળ અને પછી 1/r પ્રમાણે ઘટતું જશે. નેક્સ્ટ કન્સેપ્ટ, જેમાં અવાહક વિદ્યુતભારિત નક્કર ગોળો લીધો છે. બહુ જ અગત્યનું રિઝલ્ટ છે આ, જેના પર ક્વેશ્ચન્સ ઓલરેડી જેઈમાં પૂછાઈ ચૂક્યા છે, નીટમાં પૂછવાની શક્યતા છે, ગુજસેટમાં નહીવત શક્યતા છે. પોઈન્ટ ધ્યાનમાં રાખજો. અવાહક નક્કર ગોળો જેમાં વિદ્યુતભાર અંદર પથરાયેલો છે, 3D માં પૂરા અવકાશમાં પથરાયેલો છે, સ્પેસમાં, જેના કેન્દ્રથી સપાટી સુધીનો અંદર જેની ત્રિજ્યા છે જે કેપિટલ R છે. અંદર કેટલું ડેરિવેશન કઈ રીતે
તો મેં પહેલા કીધું ભાઈ દરેક વખતે VA માઇનસ VB બરાબર માઇનસ સંકલન B થી A E ડોટ dr. E નું જે ફોર્મ્યુલા છે અંદર એ મૂકી દો, સંકલન કરો, આન્સર મળી જશે. તમે ડાયરેક્ટ આન્સર લખ્યો છે K capital Q divided by 2 into capital R cube in the bracket 3R square minus X square. એનો મતલબ આખા સૂત્રમાં વેરિયેબલ કોણ છે? X. X સિવાય કોઈ પણ વેરિયેબલ નથી. જો આ કેસમાં તમને એમ પૂછે કે આ તો કયું બિંદુ પર વિદ્યુત સ્થિતિમાન થયું? જે કેન્દ્રથી ગોળાની અંદર x અંતરે, ગોળો અહીંયા સુધી છે તો અહીંયા શોધવાનું છે, અહીંયા. હવે પૂછે કેન્દ્ર પર સ્થિતિમાન કેટલું? તો કેન્દ્ર માટે x કેટલો થશે? 0. તો જે અંદર સૂત્ર છે વિદ્યુત સ્થિતિમાનનું એમાં x ની જગ્યાએ 0 મૂકી દો. તો x ની જગ્યાએ 0 મૂકશો તો kq by 2r cube into 3r square. r કેન્સલ. સો 3kq by 2r. આ થઈ ગયો તમારો આન્સર. ક્યાં? કેન્દ્ર પર. સપાટી પર કેટલું? x ની જગ્યાએ કેપિટલ R મૂકી દો. 3r square minus r square 2r square 2 કેન્સલ, r square કેન્સલ, નીચે r વધ્યો, kq by r. જે મહત્તમ નથી, હા, જે મહત્તમ નથી. અને ગોળાની જેમ જેમ બહાર જશો એમ સ્થિતિમાન ઘટતું જશે. આનો ગ્રાફ અગત્યનો હતો એટલે મેં અહીંયા ડ્રો કર્યો છે. બહુ અગત્યનો ગ્રાફ છે વિદ્યાર્થી મિત્રો. જ્યારે રિઝલ્ટ કમ્પેર કરો, ઊભી અક્ષ ઉપર વિદ્યુત સ્થિતિમાન છે, આડી અક્ષ ઉપર R છે, કેન્દ્ર ઉપર સ્થિતિમાન શોધવું છે મારે, તો મેં લખેલું છે 3kq by 2r મતલબ 1.5 kq by r. જે ઓવરઓલ ગોળાના બધા બિંદુઓમાં સૌથી વધારે ત્યાં મળે છે. એટલે મેક્સિમમ ક્યાં છે? કેન્દ્ર પર. જ્યારે ઉપરના કેસમાં મેક્સિમમ ક્યાં હતું? સપાટી પર અને અંદર બધે સરખું જ હતું. ગ્રાફ ધીરે ધીરે નીચે આવ્યો, વક્રાકાર, રેક્ટેન્ગ્યુલર, હાઇપરબોલા. સપાટી પર kq by r અને જેમ જેમ બહાર જશો એમ 1/r પ્રમાણે ઘટતું જશે. તો ફરી એક વખત કહું છું, સૌથી મેક્સિમમ સ્થિતિમાન ક્યાં? કેન્દ્ર પર. હવે r ત્રિજ્યાનો ગોળો હોય અને પૂછે કે r/4 અંતરે વિદ્યુત સ્થિતિમાન કેટલું, તો આ 4 માંથી કયું સૂત્ર વાપરશો? તો સૂત્ર અહીંયા આગળ આપણે એપ્લાય કરીશું ફર્સ્ટ, કારણ કે અંદરનું બિંદુ થયું અને અંદર આપણે આ સ્થિતિમાન એપ્લાય કરીએ છીએ. તો આ વાર્તાઓ થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો, સાથે 7 કેસ જેમાં વિદ્યુત સ્થિતિમાન જુદી જુદી સંરચનાને કારણે કેટલા અને જેના પર ક્વેશ્ચન્સ અત્યાર સુધીમાં પૂછાઈ ગયા છે એવા જ કન્સેપ્ટ મેં અહીંયા આગળ કવર કર્યા છે. Presented by Shreyarth University in association with Silver Oak University. Powered by GSTV, a fearless truth.